સાયબર ફ્રોડના કેસમાં પોલીસ તરફથી આડેધડ ફ્રીઝ કરાતા અકાઉન્ટ મામલે હાઈકોર્ટનો મહત્વનો આદેશ। રાજ્યના ડીજીપી અને આઈજીપીએ જાહેર કરેલી માર્ગદર્શિકાને ટાંકીને એક અરજદાર વેપારીના કિસ્સામાં જેટલી રકમનું સાયબર ફ્રોડ થયું તેટલી જ રકમ ફ્રીઝ કરવાની તાકીદ કરી ખાતાની બાકી રકમ મુક્ત કરવા માટે હુકમ કર્યો છે। જસ્ટિસ એમ.આર. મેંગડેએ આ હુકમ કરતા રાજ્યના હજારો ભોગ બનનાર વ્યક્તિઓના ખાતા ડિફ્રીઝ કરવાનો માર્ગ મોકળો બનશે। સાયબર ફ્રોડના આવા કિસ્સાઓમાં જો 5 લાખથી ઓછી રકમના સાયબર ફ્રોડનો ગુનો હોય તો તેવા કિસ્સામાં જેટલી રકમનું ફ્રોડ થયું હોય તેટલી જ રકમ પોલીસ દ્વારા ફ્રીઝ કરી શકાશે। સાયબર ફ્રોડના આવા ગુનાઓમાં આખે આખું ખાતું કે ખાતાની તમામ રકમ ફ્રીઝ કરી શકાશે નહીં। નાની મોબાઈલ શોપની એક દુકાનદાર કે જે સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા, સાયબર પોલીસ દ્વારા ફ્રીઝ કરી દેવાતા ધંધો બંધ થઈ જવાની નોબત આવતા તેમણે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા।